નમસ્કાર મિત્રો, ભારત વર્ષના સાધુ સંતો કે મહાપુરુષો જે થયા એની એક એક કડીને એક એક શબ્દોમાં બહુ ઊંડાણપૂર્વક ઠસોઠસ કાંઈકનું કાંઈક રહસ્ય ભરેલું હોય એવા જ આપણે અમરેલીના ફતેપુરમાં એક ભોજરામ બાપા થયા, ભોજા ભગત. એણે એના ભજનની કડીની અંદર એવું લખ્યું છે કે માણસ છે એ મૂળ વિનાનું ઝાડ છે, ક્યારે પવનનો ઝોંકો આવે ને પડી જાય એનું કોઈ નિર્ધારિત નથી. તો મારે એટલું લોકોને કહેવાનું છે કે આ મૂળ વિનાના ઝાડના થડની અંદર આપણે તમાકુ, માવા, ગુટખાનું જે ઝેર રેડી રહ્યા છે તો આ ઝાડને સુકાતા પણ વાર નહીં લાગે. એટલે આ મહાપુરુષના એક એક શબ્દોની અંદર ઠસોઠસ રહસ્ય ભરેલું હોય. જો સમજાઈ જાય તો માણસનો બેડો પાર થઈ જાય. માટે આ વિડીયોને દરેક લોકો સુધી શેર કરજો. કોઈ પણના જીવનમાં નાનું મોટું વ્યસન હોય તો એને છોડી દેજો. અને કોઈ લોકોને એમ હોય કે અમારે તો મૂળ બહુ ઊંડા છે ને અમારું ઝાડ કાંઈ પડે એમ છે નહીં, એને તો આપણે બીજું શું કહીએ. પણ જેટલા લોકોને સમજાય કે આ ભોજરામ બાપાની આવી કડીની અંદર, આ ભજનની અંદર આવું લખ્યું છે, એવા લોકો ચોક્કસ વ્યસન છોડી